હલો મિત્રો, આજે આપણે 11 બાયોલોજી પ્રકરણ નંબર 5 એમાં મૂળના સામાન્ય કાર્યો અને તેના વિશિષ્ટ કાર્યો માટેના રૂપાંતરો એટલે કે મોડિફિકેશન ઓફ રૂટ વિશે શીખીશું. સામાન્ય રીતે આપણે મૂળ વિશે આગળ શીખી ગયા કે મૂળ એ વનસ્પતિનો ભૂમિગત ભાગ છે અને ભૂમિગત ભાગ છે એટલે એનું પહેલું કાર્ય છે સ્થાપનનું. તે વનસ્પતિને જમીન સાથે જકડી રાખી આધાર આપવાનું કાર્ય કરે છે અને એનું બીજું કાર્ય છે શોષણનું. તે જમીનમાંથી દ્રાવ્ય ક્ષારો અને પાણીનું શોષણ કરે છે અને આપણે આગળ જોઈ ગયા છે કે મૂળ એની બાહ્ય સપાટી પર અસંખ્ય મૂળ રોમ જેવી રચનાઓ જોવા મળે છે જે મૂળની શોષણ સપાટીનો વિસ્તાર વધારવાનું કાર્ય કરે છે. એ ઉપરાંત એનું ત્રીજું કાર્ય છે વહનનું. શોષાયેલા દ્રાવ્ય ક્ષારો અને પાણીનું તે પ્રકારની દિશામાં વહન કરવાનું કાર્ય કરે છે. તો આ રીતે કોઈપણ વનસ્પતિના મૂળ એના મુખ્ય 3 કાર્ય છે. એક સ્થાપન, બીજું શોષણ અને ત્રીજું શોષાયેલા દ્રાવ્ય ક્ષારો અને પાણી એના વહનનું કાર્ય કરે છે. મોટાભાગની વનસ્પતિમાં મૂળ આ સામાન્ય કાર્ય કરે છે, પણ કેટલીક વિપરીત પરિસ્થિતિઓમાં અનુકૂળ થવા માટે તેની રચના અને કાર્યમાં થોડોક તફાવત જોવા મળે છે. તો હવે આપણે શીખીશું કઈ વનસ્પતિમાં મૂળ કયા કાર્યો માટે રૂપાંતરિત થયેલા છે. તેમાં મોટે ભાગે આપણે 3 કાર્યો શીખવાના છે. એક ખોરાક સંગ્રહ માટેનું રૂપાંતર, બીજું યાંત્રિક આધાર માટેનું રૂપાંતર અને ત્રીજું શ્વસન માટેનું મૂળનું રૂપાંતર. તો પહેલું આપણે લઈએ ખોરાક સંગ્રહ, એના માટે મૂળના રૂપાંતરો. સામાન્ય રીતે આપણે જોઈ ગયા કે વનસ્પતિ પોષણની દ્રષ્ટિએ સ્વાવલંબી છે, તો પછી એ ખોરાકનો સંગ્રહ શા માટે કરે છે? તો એ આપણે જોઈએ કેટલીક એક વર્ષાયુ વનસ્પતિઓમાં અથવા બહુ વર્ષાયુ હોય તો ઉનાળામાં એના પર્ણો ખરી પડે છે અને આ ઋતુ દરમિયાન આ વનસ્પતિ ખોરાક બનાવી શકતી નથી. એણે પોતાનું અસ્તિત્વ જાળવવું હોય તો પોતાના કોઈને કોઈ ભાગમાં એણે ખોરાકનો સંગ્રહ કરવો પડે. ઉનાળામાં પાનખર ઋતુમાં પર્ણો ખરી પડે ત્યારે એનો જે સંગ્રહિત ભાગ છે, ખોરાક સંગ્રહી ભાગ, જે માસલ અને દળદાર બનેલો હોય, મોટે ભાગે ભૂમિગત હોય છે અને સુષુપ્ત અવસ્થામાં રહેતો હોય છે. હવાઈ અંગો સુકાઈ જાય છે, પરિણામે દેહધાર્મિક ક્રિયાઓ ઓછી થઈ જાય છે અને ભૂમિગત ભાગ જે જીવંત હોય પણ સુષુપ્ત હોય છે એટલે ખૂબ ઓછી શક્તિની જરૂર પડે, એટલે લાંબા સમય સુધી એ સંગ્રહિત જથ્થાનો ઉપયોગ કરી શકે અને ફરીથી અનુકૂળ ઋતુ આવે ત્યારે વાનસ્પતિક પ્રજનન માટે પણ સંગ્રહિત જથ્થામાંથી જ શક્તિ પ્રાપ્ત થાય છે. તો આ રીતે કેટલીક વનસ્પતિઓ પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે મૂળમાં ખોરાકનો સંગ્રહ કરે, કેટલીક વનસ્પતિઓ પ્રકાંડમાં અને કેટલીક વનસ્પતિઓ પર્ણના ભાગોમાં ખોરાકનો સંગ્રહ કરે છે. આજે આપણે શીખવાનું છે મૂળ, ખોરાક સંગ્રહી મૂળ. તો મૂળના આપણે 2 પ્રકાર જોઈ ગયા, સ્થાનિક અને અસ્થાનિક મૂળતંત્ર. અને સ્થાનિક મૂળતંત્ર એનું ઉદાહરણ જોઈ ગયેલા સોટી મૂળ. અને આ સોટી મૂળતંત્રનું પ્રાથમિક મૂળ, આ પ્રાથમિક મૂળમાં ખોરાકનો સંગ્રહ થાય અથવા એને પૃષ્ઠ સ્થાનિક મૂળ પણ કહેવાય, જે ખોરાકનો સંગ્રહ કરી માસલ અને દળદાર બને છે. તો કઈ વનસ્પતિમાં એનો આકાર કેવો હોય જોઈએ આપણે? તો પહેલું જોઈએ ગાજર. તો ગાજરમાં જોઈ શકીએ કે એના પાયાના ભાગમાં ખોરાકનો સંગ્રહ વધારે થાય છે અને ક્રમશઃ ટોચના ભાગમાં એ જે સંગ્રહ ઓછો થતો જાય, એટલે ઉપરનો ભાગ પહોળો, ક્રમશઃ ટોચનો ભાગ સાંકડો બનતો જાય છે. એટલે ગાજર એના ખોરાક સંગ્રહી મૂળ શંકુ આકારના બને છે. મૂળાની અંદર આપણે જોઈએ તો વચ્ચેનો ભાગ જે ખોરાક સંગ્રહ કરી માસલ દળદાર બને હોય વધુ પહોળો હોય અને પાયાના ભાગ અને ટોચનો ભાગ થોડોક સાંકડો હોય છે, એટલે મૂળામાં ત્રાક આકારના મૂળ જોવા મળે છે. જ્યારે બીટની અંદર
બીટની અંદર પાયાના ભાગમાં ખોરાકનો સંગ્રહ વધારે થાય છે અને ટોચનો ભાગ એકાએક સાંકડો બની જાય છે, એટલે એનો આકાર ભમરડા જેવો બને છે, એટલે ભ્રમર આકારના મૂળ કહેવાય. તો આ રીતે પૃષ્ઠ સ્થાનિક મૂળ ખોરાકનો સંગ્રહ કરી માસલ અને દળદાર બને. ગાજરના આ મૂળ શંકુ આકાર, મૂળામાં ત્રાક આકાર અને બીટમાં એ ભ્રમર આકારના જોવા મળે. હવે અસ્થાનિક મૂળ પણ ખોરાકનો સંગ્રહ કરે છે. અસ્થાનિક મૂળ જ્યારે ખોરાકનો સંગ્રહ કરી માસલ અને દળદાર બને તો એને સાકંદ મૂળ તરીકે ઓળખવામાં આવે છે. અસ્થાનિક મૂળ ખોરાકનો સંગ્રહ કરી માસલ અને દળદાર બને તો એને શું કહેવાય? સાકંદ મૂળ તરીકે ઓળખવામાં આવે છે. આ સાકંદ મૂળ અનિયમિત આકારના અથવા ત્રાક આકારના જોવા મળે છે અને એના પહેલાં ઉદાહરણ છે સક્કરિયું. તો સક્કરિયામાં એકલ દોકલ અસ્થાનિક મૂળ ખોરાકનો સંગ્રહ કરી માસલ, દળદાર અને ત્રાક આકારના બને છે. જ્યારે સતાવરી અને ડહાલિયા આ વનસ્પતિમાં ઘણા બધા તંતુ મૂળો ખોરાકનો સંગ્રહ કરે, બધા ત્રાક આકારના મૂળો પણ સમૂહમાં ગોઠવાયેલા હોય, ગુચ્છમાં ગોઠવાયેલા હોય, એટલે એને ગુચ્છાદાર મૂળ તરીકે ઓળખવામાં આવે. તો આ રીતે સક્કરિયું એ સરળ સાકંદ મૂળનું ઉદાહરણ ગણાય છે અને સતાવરી અને ડહાલિયા એ ગુચ્છાદાર સાકંદ મૂળ તરીકે ઓળખાય છે. તો આ રીતે ખોરાક સંગ્રહી મૂળ આપણે જોઈ ગયા. હવે એનું બીજું કાર્ય છે યાંત્રિક આધાર માટેનું. યાંત્રિક આધાર, તો સામાન્ય રીતે આધાર આપવાનું કાર્ય પ્રકાંડનું છે. પ્રકાંડ મજબૂત હોય છે, પરંતુ કેટલીક વનસ્પતિમાં વિપરીત સંજોગોને કારણે બીજા કોઈ ભાગોએ આધાર આપવાની જરૂર પડે છે. તેમાં મૂળ કઈ વનસ્પતિમાં આધાર માટે રૂપાંતરિત થયેલા છે તે જોઈએ. તેમાં બે ઉદાહરણ શીખવાના છે, એક મકાઈ અને બીજું વડ. પહેલું લઈએ આપણે મકાઈ. તો મકાઈ એક દળી વનસ્પતિ છે. એના મૂળ તંત્ર આપણે લઈએ તો તંતુમય પ્રકારના છે, એટલે જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલા હોતા નથી. એ જ રીતે કેવડામાં પણ જોઈએ. હવે મૂળ તંત્ર જમીનમાં ઊંડે સુધી વિસ્તરેલા હોતા નથી, પણ એનું પ્રકાંડ એની વ્યાસની સરખામણીમાં ખૂબ લાંબુ હોય છે. એટલે ખૂબ જોરદાર પવન આવે તો આ વનસ્પતિ ઉખડી જવાનો ભય રહેલો હોય છે. તો આ વનસ્પતિને આધાર આપવા માટે એની જમીનની નજીક આવેલી ગાંઠ પરથી અસ્થાનિક મૂળો સર્જાય. અસ્થાનિક મૂળ આપણે જોઈએ કે ભ્રૂણ મૂળ સિવાય વનસ્પતિના અન્ય ભાગોમાંથી સર્જાય છે. તો આમાં જમીનની નજીક આવેલી ગાંઠો પરથી અસ્થાનિક મૂળ સર્જાય છે. આ અસ્થાનિક મૂળ ચારે બાજુથી ત્રાંસા લંબાઈ જમીન સાથે સંપર્ક સ્થાપિત કરે અને જમીનમાં અસ્થાનિક મૂળ તંત્રની રચના કરે, અને ચારે બાજુથી આ રીતે જમીન સાથે સંપર્ક સ્થાપિત કરી તંબુના દોરડાની જેમ ચારે બાજુથી વનસ્પતિને જમીન સાથે જકડી રાખી આધાર આપવાનું કાર્ય કરે. આવા આધાર આપતા મૂળને અવલંબન મૂળ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આપણે એમ કહીશું કે મકાઈની અંદર અવલંબન મૂળ જોવા મળે છે. આધાર મૂળ, એને અવલંબન મૂળ આપણે કહીશું. જ્યારે વડની પરિસ્થિતિ થોડી જુદી છે. એનું પ્રકાંડ ખૂબ સશક્ત છે, મૂળ પણ ઊંડે સુધી વિસ્તરેલા છે, પણ એની શાખાઓ ખૂબ સશક્ત હોય છે અને જમીનની સપાટીને સમાંતર વિસ્તરેલી હોય છે. તો આ સમાંતર સમક્ષિતિજ શાખાઓ પોતાના જ ભાર હેઠળ તૂટી પડવાનો ભય રહેલો હોય છે. તો આ શાખાઓને આધાર આપવા માટે આ સમક્ષિતિજ શાખાઓ પરથી પણ અસ્થાનિક મૂળ સર્જાય છે, જેને આપણે વળવાઈઓ તરીકે ઓળખીએ છીએ. અને આ વળવાઈઓ ધીમે ધીમે વિકાસ પામીને જમીનના સંપર્કમાં આવે, એટલે જમીનમાં અસ્થાનિક મૂળ તંત્રની રચના કરે, અને ત્યારબાદ એ વિકાસ પામીને થાંભલા જેવી રચનામાં ફેરવાઈ જાય છે, જે સમક્ષિતિજ શાખાઓને આધાર આપવાનું કાર્ય કરે. એટલે એને સ્તંભ મૂળ તરીકે ઓળખવામાં આવે. એટલે વડની વળવાઈ એ મકાઈના વડના સ્તંભ મૂળ છે. તો આપણે જોઈશું કે મકાઈની અંદર અવલંબન મૂળ અને વડની અંદર સ્તંભ મૂળ જોવા મળે છે. ત્રીજું ઉદાહરણ આપણે શ્વસન માટેનું લેવાનું છે. શ્વસન માટે મૂળનું રૂપાંતર છે અને એનું ઉદાહરણ છે ટીવાર. ટીવાર એ મેંગ્રુવ સમૂહની વનસ્પતિ છે.
જે દરિયા કિનારે ખાડીવાળા વિસ્તારમાં ખાસ કરીને જોવા મળે છે. હવે દરિયા કિનારે ખાડીવાળો વિસ્તાર હોય તો સતત ભરતી અને ઓટની અસર હેઠળ આ વિસ્તાર આવતો હોય છે અને ત્યાં દરિયાનું ખારું પાણી ભરાતું હોય છે. એટલે જમીન જલસભર છે, એટલે જમીનમાં પૂરતા પ્રમાણમાં હવા રહી શકતી નથી અને જે પાણી છે એ પણ વધુ ક્ષારયુક્ત હોવાથી તેમાં પણ પૂરતા પ્રમાણમાં ઓક્સિજન હોતું નથી. તેથી એ વનસ્પતિના મૂળ તંત્રને શ્વસન માટે પૂરતો ઓક્સિજન મળતો નથી. તો ઓક્સિજન મેળવવા માટે એના જે પાર્શ્વ મૂળો છે એમાંથી જે મૂળ સર્જાય છે એ ગુરુત્વાકર્ષણ અને પાણીની વિરુદ્ધ દિશામાં વિકાસ પામે છે. સામાન્ય રીતે મૂળનો વિકાસ આપણે આગળ જોઈ ગયા, ગુરુત્વાકર્ષણ અને પાણીની દિશામાં થાય છે. એટલે મૂળ ધન ભૂવર્તી હોય છે, ધન જલાનુવર્તી હોય છે, ઋણ પ્રકાશાનુવર્તી હોય છે. પણ આના મૂળ ગુરુત્વાકર્ષણ અને પાણીની વિરુદ્ધ દિશામાં અને પ્રકાશની દિશામાં વૃદ્ધિ પામીને પાણીની સપાટીથી ઉપર નીકળી આવે છે. એટલે આ તિવારના જે શ્વસન મૂળ છે એ ઋણ ભૂવર્તી, ઋણ જલાનુવર્તી અને ધન પ્રકાશાનુવર્તી મૂળ કહેવાય છે. આ મૂળ પર નાના નાના છિદ્રો જેવી રચના જોવા મળે છે જેને શ્વસન છિદ્રો તરીકે ઓળખવામાં આવે. તો આ શ્વસન છિદ્રો દ્વારા તે વાતાવરણમાંથી ઓક્સિજન મેળવે અને વનસ્પતિની શ્વસનની જરૂરિયાત પૂરી કરે છે. અને એના માટે તમે જોઈ શકો કે આ છિદ્રો અને નીચે વાત કોટર જેવી રચના જોવા મળે તો વધુ પ્રમાણમાં શ્વસન વાયુઓની આપલે સરળતાથી થાય. તો આ રીતે શ્વસનના કાર્યમાં મદદરૂપ થતા હોવાથી આવા મૂળને શ્વસન મૂળ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ છે મેંગ્રુવ સમૂહની વનસ્પતિ તિવાર અને રાઇઝોફોરા. તો આ રીતે મૂળના વિશિષ્ટ કાર્યો માટેના 3 રૂપાંતરો આપણે શીખી ગયા. ખોરાક સંગ્રહ માટે, એમાં સ્થાનિક અને અસ્થાનિક મૂળમાં ખોરાકનો સંગ્રહ. યાંત્રિક આધાર માટે, જેમાં અવલંબન મૂળ અને સ્તંભ મૂળ અને શ્વસન મૂળ તિવાર. તો આ થઈ ગયા મૂળના વિશિષ્ટ કાર્યો માટેના રૂપાંતર.